જો કે બનાસકાંઠામાં આપણે અત્યારે કઈ જગ્યાએ ઊભા છીએ? દીવદર વડિયા. અને અહીંયા કેવો છે બટાકાનો પાક? બટાકાનો પાક પુષ્કળ છે એમ એટલે તોય એમ કે એક વીઘે કે કેટલા આપણે આશરો કેવો? આરો પાક છે વીઘેથી 250 કટ્ટાનો ગણતરી રાખવાની. 250 કટ્ટા. અચ્છા. અને પછી આ બટાકા નજીકમાં કઈ જગ્યાએ જાય છે? આ જાય સ્ટોરમાં જાય, ઢગલા કરશે ને વેપારી થાય, ત્રણ બાજુ જાય છે. અચ્છા, અહીંયાથી તમારા જે ખર્ચે અહીંયાથી સ્ટોરેજમાં લઈ જશો, જ્યાં કોલ્ડ સ્ટોરેજ હોય? કોલ્ડ સ્ટોરમાં. અત્યારે લગભગ કેવા ભાવ છે? તો અત્યારે તો ભાવ તો કોઈ નથી, તળિયે બે ગયા છે 100 થી કરીને 160. ખેડૂતને મજૂરી મળે એમ નહીં હાલ. તો શું ભાવ પડે? 5-7 રૂપિયા? હા, 5-7 રૂપિયા. તો મારું બેટું કોઈ પરવડે નહીં ના. આ ભાવ શું પરવડે? તમે વિચાર કરો, 1500 રૂપિયા તો કટો લાવે. હા, બિયારણનો ભાવ જો 1300-1400 રૂપિયા કટાનો. 1300-1400 રૂપિયા બરોબર. એમાં 6-7 મણકો નીકળ્યું છે. તો પછી કાઠું કામ. બરોબર. અત્યારે ખેડૂતને અમાને મજૂરી મળતી નથી. એટલે કાકા એમ કહેવા મળે કટાના 7 કટા જ નીકળે એમ. એક કટો વાળે ને 7 કટા નીકળે. બિયારણ વાળે શું કીધેલું? કેટલા નીકળશે? બિયારણ વાળે તો કીધેલો, એ તો હવે હવામાન ઉપર જાય. શું કહે તો કુદરતી કાયમી છે એના કારણે તો બિયારણ વાળાનો કોઈ ગુનો નથી. હવા ઉપર જાય હવામાને. હા. તો આપણે અહીંયા આપણે ક્યાં વધારે બટાકો પાકે? મેન સેન્ટર કઈ બટાકો ડીસાનો ડીસાથી આ ગઢ નેર પટો. અચ્છા, આ પોચી જમીન છે એટલે. અચ્છા. અને બીજે બધા ઓછા થાય? બીજી અહીંયા આપણે અહીંયા શું પાક વધારે થાય? ખાસ બટાકા. વડિયામાં તો ખાસ મોસ્ટ ઓફ બટાકા, બીજો કાંઈ નહીં. બટાકા પછી બાજરી, મગફળી. અચ્છા. હવે શું હોવા છે? મગફળી બાજરી. અચ્છા, બાજરીનો પાક આવે. આપણે અત્યારે ગઈ સાલ તો બાજરી અમારે ઉનાળે વાવાઝોડો નતો આવ્યો એટલે ખાય એવી નથી થઈ. હા, પલળી ગઈ છે. પલટી ગઈ, આડી પાડી કાચી બાજરી આડી પડી ગઈ. હા, બરોબર. હા. અને ઓણ સાલ જો પછી ચોમાસામાં મગફળી વરસાદે હેળવી નાખી બધી, એટલે કોઈ દોણો હાથ આવ્યો નહીં. અને આ સાલ હવે દિવાળીએ બટાકા વાયા, તો બટાકામાં ઉત્પાદન કોઈ બળ્યો નહીં, બોન્ડ બધું બળી ગયું. બરોબર. 4 મણકો 2 મણકો. પછી તો આપણું કલ્યાણ ક્યારે થાય? કલ્યાણ હવે ઉપરવાળો કરે, આપણો બીજો કોઈ છે જ નહીં. ઓમ તો ચાલુ આ ખેડૂત તો ખરેખર આમ ભગવાન ભરોસે જ છે. બરોબર. હા. વેપારી છે, કર્મચારીઓ છે, એ આશીને નીચે મજા કરે છે. અને આ ખેડૂત એક ભૂખો તરો તડકે ઠંડીમાં બહુ હેરાન થાય. પણ આપણો આખો એની કોઈ મજૂરી હાલ મજૂરી નહીં મળે. તો પછી આવું ને આવું ચાલશે તો ભવિષ્યમાં જો લોકો ખેતીમાં ઓછો ઇન્ટરેસ્ટ ધરાવશે તો ભાવ જતા રહેશે આસમાને. હા. પછી લોકો ખરીદવાના એને લોકો એમ કે છે કે મારું બેટું ખેતી હતી બરાબર, એટલે ખેડૂતોને ખેતી કરવા અમુક ખેડૂતો હારા તો મોગતા જ નથી. બરાબર. બરોબર. અત્યારે વાવું જ છું એ પોઝિશન ખેડૂત ભાવ નથી ને ઉત્પાદન નહીં. અમુક જે ખેડૂત હતા કોઈ એક્ટિવ અને કોઈ અમુક 1-2-4 ખેડૂત આ વડિયામાં ઉત્પાદન લીધો છે, બાકી તો કોઈ ઉત્પાદન નહીં લઈ કે વડિયામાં. અમુક તો અફાજ છે. બરોબર. 100%માં 2% કોકને સારું હોય, 98% ખરાબ જ છે. તો તમારું બરોબર. કોઈ અફાને લીધે માનતા હોય ને તો કોઈ ના માને. બરોબર. હો ખેડૂતમાં 2 ખેડૂતોને સારો પાક્યો હોય તો પાછળ 98 ખેડૂત તો હેરાન છે. એનો કોઈ મતલબ નહીં. એટલે આ ખેતર અત્યારે આપણે કઈ જગ્યાએ ઉભા? તમારું ખેતર છે? હા, આપણું ખેતર છે. શું નામ કીધું? ગણપતભાઈ મુળાજી, અને ગામ વડિયા, તાલુકો દીવદર, જિલ્લો બનાસકાંઠા. અને માલિક ખરાબ લાગી ગયો. હા, અત્યારે હવે વાવસરા. હું તો ધરતી તો અત્યારે કેટલી મજૂરી ચાલે છે? 400 રૂપિયા. 400 ખાવા પીવા ને નાસ્તો અને લાવા મેળવા એમ 500 માં મારે પડે. 500. અચ્છા. એટલે સવારે કેટલા વાગે આવી જાય? સવારના 8 વાગે, 8-8. અને હવે 6 વાગે ફિલ્મ પૂરી. અને આમ અડાઈને કરાવવું પડે છે. અને પછી ભાવ આવે 5 થી 7 રૂપિયા. મોડ એને દેવા જવા. અને આજ તો કોઈ વેપારી આવતો જ નથી લેવાય. એ સારો માલ હોય તો લઈ જાય ને, બાકી તો સાઈઝમાં હોય તો જ. તો હવે પછી શું કરે? હાલતી બટાકા ઓછા વાંચે કે શું ખબર કે જે માહોલ પ્રમાણે ખેડૂત તો કોઈ દિવસ પાછો પડે તો વાવવાનો બટાકા જ વાવવાનો. પણ 20% ઓછું થાય. 20% હું કંટાળ્યા ને થાકી ગયા, એના હિસાબે 20% વાવેતર ઓછું થશે. તો ભાઈ ખરેખર આ તો કહેવાય કે નાચ કરે વાંદરું અને માલ ખાય મદારી. તો આ ભાઈ ધરતીનો એક પુત્ર કહી તો કહેવાય. અને ખેડૂત મહા મહેનત કરે, આટલી બધી મજૂરી કરે, નિષ્ફળતા મળે કે સફળતા મળે એ એનું જે કાર્ય છે કરે છે. તો આપણે હજી ફરીશું, એના મજૂરો કામ કરી રહ્યા છે સામે, અને ઢગલા મોટા મોટા પડ્યા છે, રેતાળ ધરતી છે. ખરેખર આમ તો ગામડાનું તો વાતાવરણ આદરણીય અને ખૂબ જ સરસ હોય છે. પણ ખરેખર બટાકા એટલા બધા પાક્યા છે, પણ ચાલો ભાવ ન હોવાથી ક્યાં ને ક્યાં સારી આપણને એક નિરાશા આપણે અનુભવી છે. આગળ શું છે? તમારું નામ શું કીધું? મારું નામ ભાવેશ. આજે આપણે તો ટ્રેક્ટર છે કે? ટ્રેક્ટર છે ને આપણે મશીન.
અચ્છા અચ્છા તમારી ખુદની જમીન કેટલી છે? મારા પાસે 52 વીઘા છે હાલ, 25 વીઘા ભાડે છે અને 25 વીઘા ઘરની છે. સરસ. અને અત્યારે તમારું ટ્રેક્ટર છે એ તમે ભાડેથી હા, ભાડે બટાકા કાઢો તો કેટલું કેમ કલાક ઉપર હોય વીઘા ઉપર? કલાક ઉપર કલાકના 800 રૂપિયા. અચ્છા 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 બજાર ખેડૂતને એમાંથી દેવું ને. હમ. સરસ સરસ. પણ તમારે કે બધાથી થોડું ટ્રેક્ટર હાલતું આ સિઝનમાં ફરે. હા સિઝનમાં ફરે. હા હા પછી હવે આ ઉનાળો હવે આ ખેડવાનું થોડું થોડું ચાલશે. હમ. સરસ સરસ. કેટલા એક ટ્રેક્ટર છે કે વધારે? હા એક જ છે. સરસ. ચલો આગળ શું શું છે ખજાનો જાણવાની કોશિશ કરીએ. દિલની વાત શું છે હકીકતમાં શું નથી આપણે જાણીએ.